નમસ્કાર, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆત ગુજરાતના રતનમાં। આજકાલ સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ છે। સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને આવો જ એક વિડીયો વાયરલ થયો છે ગુજરાતના રતનનો, કે જે ગીત ગાય છે અને આ ગીત છે લોકોએ કાફી પસંદ કર્યું છે। ખાસ કરી આપણી સાથે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રતન ગઢવી અને આ સાથે અરવિંદ વેગરા પણ આપણી સાથે જોડાશે। તો હાલ રતન ગઢવીને જે પૂછીશું કે હાલ જે પ્રમાણે આપનું આ વિડીયો છે વાયરલ થયો છે, ગીતને લાખો લોકો પસંદ કરી રહ્યા છે, પ્રથમ પ્રતિક્રિયા આપની કેવી રહેશે? એમાં એવું છે, બહુ પહેલાં કરતાં મને અત્યારે આમ એ થાય છે કે હું પહેલાં બહુ એ હતો અને અત્યારે લોકોની જે ફેન ફોલો વધી રહી છે એમાંથી બહુ એ મળ્યું છે। એટલે હું પહેલાં તો એબીપી ન્યૂઝ તરીકે એમનો બહુ આભાર માનું છું અને એમને બહુ હું થેન્ક યુ કહેવા માગું છું। ચોક્કસથી, તો આપની જે ખુશી છે એમને ગીતમાં ગાઈને બતાવો। હા, તો જે મારું વિડીયો વાયરલ થયેલું એ સોંગ સંભળાવું। હે હે ઓ હે હે ધન ગન તો આ મોરલો અને પરદેશી છે ઢેલ, ખમારે વાલમજી મારા ખરો કરાવ્યો મેલ રે, ખરો કરાવ્યો મેલ, ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી બાન, ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી બાન, રાધાનું રૂપ છે કાનુડાની પ્રીત છે, જગની રીતનું શું કામ, રાધાનું રૂપ છે તો કાનુડાની પ્રીત છે, આંખ્યું માંડીને જુએ ગામ, ગોરી રાધાને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી બાન। જી ચોક્કસથી, તો ખાસ કરી રતન આપણી સાથે છે ને હાલ જોડાઈ ચૂક્યા છે રાજ્ય કક્ષાના યુવા સાંસ્કૃતિક વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, કે જે હાલ આપણો આ જે લાઈવ પ્રોગ્રામ છે તે હાલ વડોદરાથી તેઓ નિહાળી રહ્યા છે। તો આપણી સાથે જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। ખાસ કરી સૌપ્રથમ અમે આપને એ પૂછવા માંગીશું કે જે પ્રમાણે યુવા પ્રતિભા છે આ ગુજરાતની, લાખો લોકો પસંદ કરી રહ્યા છે તેમના ગીતને, પ્રથમ પ્રતિક્રિયા છે તે આપની કયા પ્રકારની રહેશે? નમસ્તે। મારું એ જ માનવું છે કે ગુજરાતમાં ખૂબ કલાકારો છે, કલાકારોની ખોટ નથી, સાગરમાંથી રતન શોધવાના છે અને આ રતન એબીપી અસ્મિતાને હું અભિનંદન આપું છું કે આવો સુમધુર કંઠ હોય અને સિક્યુરિટીનું એક સામાન્ય કામ કરનારું આ પ્રતિભાશાળી વ્યક્તિત્વ માટે સરકાર પણ જાગૃત છે, આવા અનેક કલાકારો માટે સરકાર જાગૃત છે અને આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના નાગરિક ભાઈઓ બહેનોને કહેવા માગું છું કે આ વખતે સરકારે ખેલ મહાકુંભની જેમ કલા મહાકુંભનું આયોજન કર્યું છે અને કલા મહાકુંભની અંદર આવા અનેક પ્રતિભાશાળી રતનને આપણે શોધી કાઢીશું અને એમને સમાજની અંદર સ્થાન મળે એવા પ્રયાસ કરશે સરકાર। જી ચોક્કસથી, રાજેન્દ્રજી, જે પ્રમાણે હાલ આપે યુવા પ્રતિભાને સાંભળ્યા અને આપણે જે પ્રમાણે પ્રશંસા મુખ પર પણ જોવા મળી હતી, ત્યારે અન્ય આપણી સાથે રતન ગુજરાતના ઉપસ્થિત છે, અરવિંદ વેગરા પણ ઉપસ્થિત છે, કિંજલ દવે પણ આપણી પાસે ઉપસ્થિત છે। કિંજલ, ખાસ કરી સૌપ્રથમ આપ પણ ગુજરાતનું રતન છો, તો જ્યારે નવયુવા પ્રતિભા આ રીતે આગળ આવતી હોય છે અને આ રીતે લોકોનો પણ પ્રતિસાદ મળે છે, આપને પણ લોકોએ કાફી પસંદ કરી છે, સૌપ્રથમ પ્રતિક્રિયા કઈ પ્રકારની રહેશે આના પર? બિલકુલ, અત્યારે લોકો છે પહેલાં કરતાં બહુ જાગૃત થઈ ગયા છે અને ખાસ કરીને સોશિયલ મીડિયાથી દરેક પ્રકારના વ્યક્તિ, એક સામાન્ય માણસથી લઈ અને કોઈ ટોચનો કલાકાર હોય, એ લોકોને બહુ જ ફાયદો થઈ રહ્યો છે અને એના લીધે આપણને ખબર પડી રહી છે કે આ રીતનું કોઈ આવું ટેલેન્ટ નવું માર્કેટમાં આવ્યું છે। જેવી રીતે ભાઈ છે, એમનો વિડીયો વોટ્સએપ પર અને ફેસબુક પર બધાએ જોયો તો બધાને ખબર પડી કે રિયલી કોઈ વિશારદ કરેલું હોય એ કલાકાર ગાય એવું ગાઈ રહ્યા છે। તો બિલકુલ ધીરે ધીરે જે આવી રીતે આપણા યુવા પેઢીના કલાકારો આગળ આવી રહ્યા છે, બહુ પ્રાઉડની વાત કહેવાય આપણા માટે। જી ચોક્કસથી, તો આપ અમારા સ્ટુડિયોમાં આપના વીરા વિરલ સાથે આવ્યા છો, તો એક ગીત ગાઈ દો। હા, તો હમણાં જ જે ગીત આવ્યું છે મારું ઓડીવાળું, અને એબીપી અસ્મિતામાં પણ પહેલાં મેં ઇન્ટરવ્યૂ આપ્યું છે, તો એ જ
હે મારા વીરા વિરાલ તને લાડી લઈ દઉં, મારા નોનચક વીરા તને લાડી લઈ દઉં, તારી લાડડીને ફરવા ઓડી ગાડી લઈ દઉં તને, ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં વીરા, ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં. અને આ ગીત માટે ખાસ અમારે વિરલ અને જેના એમના પપ્પા છે મનુભાઈ રબારી, એ પણ અમારી સાથે ઉપસ્થિત છે, સાથે અરવિંદભાઈ વેગડા અને ભાઈ પણ. તો બધાને થેન્ક યુ. જી ચોક્કસથી. અરવિંદજી, આપને પૂછવા માંગીશ કે આપ જે પ્રમાણે ઘણા સમયથી ગુજરાતી મ્યુઝિક સાથે આપ જોડાયેલા રહો છો અને આ પ્રકારે નવ પ્રતિભા જ્યારે ઉભરીને આવી છે, તો હવે આગળ ગુજરાતને છે આ નવ પ્રતિભા ક્યાં સુધી લઈ જઈ શકે? બેઝિકલી કેવું છે કે સમયાંતરે નવા નવા કલાકારો આવતા જાય છે, કારણ કે સંગીત જે છે ને એ ફિલ્ડ એ દરિયો છે. જી. અને આ એવો છે કે દરિયાને કોઈ દિવસ સીમા નથી હોતી, એવી જ રીતે સંગીતને કોઈ દિવસ સીમાડા નડતા નથી. કલાકારો એવી એવી જગ્યાએ પડેલા છે. આજે આપણો રતન જે છે, હવે સપોઝ મિત્રએ જોયું, એને લાગ્યું કે નહીં આના અવાજમાં કંઈક છે, કારણ કે હીરો હોય ને જ્યારે નીકળે ત્યારે કોલસો હોય કાળો, એને તરાશવામાં આવે અને પછી એને પહેલ પાડી અને જડવામાં આવે ત્યારે એની કિંમત લાખોની થઈ જતું હોય છે. પણ શોધવો પહેલાં એના ખાણમાંથી પડતો, એના માટે હાથ કાળા કરવા પડે. એટલે કહેવાનો મતલબ એવો છે કે કોઈ કલાકારો, આજે મારી પોતાની વાત કરું તો મને ખબર છે કે હું પોતે સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે મારી જોબ મેં ચાલુ કરી હતી. અમે લોકો એર કન્ડિશનિંગ વેચવા માટે જતા હતા, પણ અને રાત્રે હું શોઝમાં જતો હતો, અને એ રીતે ગાવાનો એક મહાવરો હોય છે. પણ જે પેશન જે હોય છે ને અંદરથી, કે મારી જે ધેર આર ટુ થિંગ્સ ઇન લાઈફ, પર્ટિક્યુલરલી એક વસ્તુ હોય, તમને કામને ગમતું કરો કાં તો ગમતું કામ કરો. ઓકે, હવે જ્યારે ગમતું કામ કરવાનું મતલબ મળે છે. હવે એમની વાત કરું કે મારી વાત કરું કે છે ને, પહેલાં તમે તમારું જે કામ કરતા હોય ને તમે ગમતું કરો, લાઈક સે હી ઇઝ ફ્રોમ ધ સિક્યુરિટી એજન્સી, તો એ પોતાના કામની સાથે પણ એનું પેશન જે છે મ્યુઝિક, એ કોઈ દિવસ એમાં છોડતો નથી. તો અને મ્યુઝિક કેવી વસ્તુ છે, એના માટે તમારે એવું નથી કે તમારે આજે સપોઝ સોશિયલ મીડિયા હેન્ડલ કરવું હોય તો તમારે સામે ટીવીમાં બેસવું પડે, મોબાઈલ લઈને બેસવું પડે, કે ઘણા બધા કામ એવા છે કે તેના માટે તમારે એને લઈને બેસવું પડે. જ્યારે સંગીત કેવું છે, ગળું એ તો તમારી શરીરની સાથે જોડાયેલી એક આપણે કહેવાય ને કે એક અંગ છે, તો તમે એને ગમે ત્યારે લલકારી શકો. એટલે કે સંગીત સાથે જે વ્યક્તિ જોડાયેલો ગમે તે કામ કરતા હોય છતાં પણ આપણે નથી કહેતા બાથરૂમ સિંગર હોતા, સૌથી વધારે સિંગર સૌથી વધારે બાથરૂમમાંથી નીકળે. પણ એટલે કહેવાનો મતલબ એવો છે કે જે આ રીતની પ્રતિભાઓ જ્યારે સોશિયલ મીડિયાના કારણે, કારણ કે અમને એ વખતે ખબર છે કે કોઈ પ્લેટફોર્મ આપે, સ્ટેજ મળે ત્યારે ગાવા જઈ શકતા હતા, પણ હવે આજની તારીખમાં જ્યારે ખૂણે ખૂણે લોકો છે, પોતાનો કોઈ પણ વિડીયો નોર્મલ તમારા ફોનમાં તમે રેકોર્ડ કરીને મૂકી શકો, ને જો કલાકારમાં પ્રતિભા હશે તો એને વખાણવાના છે. જેમ કે ભાઈની સોશિયલ મીડિયા પર ખાસ કરી ખાસું એવું ભાગ મહત્વનો ભજવે છે કે જેના કારણે આ પ્રતિભાને આપણે હવે કોઈ એમ શકીએ. કમ્પ્લેન ન કરી શકે કે મને પ્લેટફોર્મ નથી મળતું. જી જરૂર, ચોક્કસ. એનામાં જો છે, એનામાં હીર છે, તો એ બહાર લાવવાનું કામ એનું છે, અને બહાર આવશે, લોકો પસંદ કરશે તો ઓટોમેટિકલી તમે બહાર આવી જ જવાના છો. સો એ બધી વસ્તુ હેલ્પ થતી હોય છે. અને એક વસ્તુ તો એવી છે કે હીરો છે એને તો શું છે કે ઘંટીએ ચઢવું જ પડે, ઘસાવવું જ પડશે, અને ધીરે ધીરે પોલિશ થશે અને વધારે સારું નીકળશે. એટલે મારા ખ્યાલથી એને જે પ્રમાણે આગળ જતા આગલા સમયમાં એ જ્યારે ટ્રેન સિંગર થશે ત્યારે કદાચ કહી શકાય કે એક સારું એવું નામ એ કરી શકશે. ચોક્કસથી. ખાસ કરી રતન, જો વાત કરવામાં આવે તો આપણી સાથે રાજેન્દ્રજી ત્રિવેદી જોડાયા હતા. તેમણે કહ્યું છે કે કલા મહાકુંભ છે તેનું આયોજન કરવામાં આવનાર છે હવે આગામી સમયમાં, તો ખાસ કરી તેને આપ કઈ રીતે જોશો? જી, કલા મહાકુંભનું આયોજન કરવામાં આવશે, જે ગુજરાતના જે ગાયકો છે તેઓ ભાગ લેશે, તો એ કેટલું મહત્વનું બની રહેશે? તમારા જેવા જે નવી પ્રતિભા હવે ઉભરશે તેમના માટે આ મંચ કેટલું મહત્વનું બની રહેશે? તો અમારા માટે બહુ સૌભાગ્યની વાત હશે કે અમને એવા મંચ મળે, અને આગળ પણ અમે કંઈક નામ અમારું આમ ગુજરાત માટે મોટું કરી શકીએ. એટલે હું એ જ કહેવા માગીશ કે આવી રીતે અમને સપોર્ટ મળતો રહે, સરકારનો પણ, ગુજરાત સરકારનો, અને અમે અમારું નામ એ કરી શકીએ. જી, ખાસ કરી આપણે એવા ગુજરાતી ઘણા ગાયકો છે, અને ખાસ કરી એમાં ગાયકોની જે વાત કરીએ તો ઓસામણ મીરનું નામ ચોક્કસથી યાદ આવે. તો એમનું મોર બની થનગનાટ કરે ગીત છે, તો એ આપના મુખેથી અમે સાંભળવા માંગીશું. આપકો સંભળાવો. ઘન ઘોર ચરે ચહુવર મારું માન, મોર બની થનગાટ કરે, ઘન ઘોર ચરે ચહુવર મારું માન, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે, મારું મન મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે.
જી ચોક્કસથી. ખાસ કરી અરવિંદજી જ્યારે આ પ્રકારનું ગીત ગાતા હોય નવ પ્રતિભા કોઈ પણ જાતની તાલીમ લીધા વગર હવે જ્યારે આરે તાલીમ મળે તો ખાસ કરી આપે જે પ્રમાણે કહ્યું કે હીરો ચમકી ઉઠશે તો ખાસ આવા જે લોકો એને કયા પ્રકારની તાલીમની પછી જરૂર હોતી હોય છે? સૌથી પહેલાં તો કેવું હોય છે કે તમે પર્ટિક્યુલરલી અમુક વસ્તુમાં આપણે કહીએ ને કે સ્વિમિંગ શીખવું હોય તો પાણીમાં પડવું પડે. જી. એને તમે બહાર કહો કે આમ હાથ હલશે હું તરવા માંડીશ તો શક્ય નથી હોતું. એટલે હવે કરવાનું શું છે અને નેક્સ્ટ સ્ટેપ માટે શું છે કે સ્ટેજ પર ચડવાનું છે, ગાવાનું છે, લોકો સામે ગાવાનું છે. કારણ કે એ જ સૌથી મોટામાં મોટું જે કહેવાય ને કે જે ભઠ્ઠી છે કે ત્યાં જ એનો ઓ પપ્પા છે અને આ બધી વસ્તુ છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં એ જ વસ્તુ છે કે લોકોને ખબર પડી જાય, હવે લોકોની સામે આવશે જ્યારે એની પ્રતિભા જોવાશે. જેમ કે હમણાં જ મંત્રીશ્રીએ કહ્યું કે ભાઈ આ રીતે અમે લોક કલાનો કે આ કલાનો અમે કુંભ કરીશું તો ત્યાં કોમ્પિટિશન્સ આવશે તો ત્યારે વધારે તમારે એને સિરિયસનેસ આવશે અને એ બધી વસ્તુ જ્યારે થશે ને તો ઓટોમેટિકલી કલાકારો બહાર આવશે. જી ચોક્કસ. અને જે પ્રમાણે આજે મીડિયાના થકી લોકો સુધી એમનો અવાજ પહોંચી રહ્યો છે, થેન્ક્સ ટુ યુ કે તમે આ પ્રકારનું પ્લેટફોર્મ આપો છો. જેનો સૌથી મોટો ફાયદો એ થશે કે જે નાનામાં નાના ગામડામાં બેઠેલો કોઈક કલાકાર કે મારે કલાકાર બનવું છે કે કદાચ એને એમ કીધું કે જ્યાં તને દફતર આપીને ખાલી તને સીધો તમારા મનુભાઈનો આ છોકરો છે ટેણીઓ અત્યારથી કલાના ક્ષેત્રમાં પડી ગયો છે તો આ બી આગળ જતા જો સમયમાં એક સારો કલાકાર બની શકે. જી ચોક્કસથી આપણે આપણી ચર્ચાને યથાવત રાખીશું. જી ચોક્કસથી કિંજલ, આપણે આગળ પણ વાત કરીશું. આપણી સાથે આ મહેમાનો પણ ઉપસ્થિત રહેશે અને ખાસ કરી આપણો જે આ પ્રોગ્રામ છે રાજેન્દ્ર ત્રિવેદી પણ જોઈ રહ્યા છે તેમની સાથે પણ વાત કરીશું. પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આ છે એબીપી ન્યૂઝ નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા, ખબર અમારી, પ્રગતિ તમારી. તો બ્રેક બાદ સ્વાગત છે આપનું. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રતન ગઢવી છે, અરવિંદ વેગડા છે, કિંજલ દવે છે અને આ સાથે મનુભાઈ રબારી પણ આપણી સાથે છે. ખાસ કરી તેમની સાથે આપણે વાત કરીશું. ખાસ જે ચાર બંગડીવાળું ગીત ફેમસ છે તો તેમાં પ્રોડ્યુસર છે અને તેમનું શું કહેવું છે હવે આવનારી નવ પ્રતિભા વિશે. તો ખાસ કરી જ્યારે આપણે વાત કરવામાં આવે આ પ્રકારની નવ પ્રતિભા છે હવે તેને પ્લેટફોર્મ છે અને આપ કઈ રીતે પૂરું પાડી શકો આ પ્રકારની નવ પ્રતિભાને? અને હવે તો યુટ્યુબ છે અથવા સોશિયલ મીડિયા છે તેનાથી પણ લોકો છે તેમને વાકેફ થાય છે આ નવ પ્રતિભાને. અમે એવી આશા રાખશું કે જે અમે લોકો જે રચના કરીએ છીએ, હું જે ગીત લખું છું એને અરવિંદભાઈ બી બહુ સારો ન્યાય આપેલો, કિંજલે બી અને ઘણા બધા એવા અમારા ગુજરાતના કલાકારો છે કે જેને તો હું જે લખું છું અને જે લોકો ગાય છે એ બી બહુ સારું ગાય છે જેથી કરીને મારું લખેલું ઉગી નીકળે છે. અને અમે એવી જ આશા રાખશે કે બધા જે નવા આવે છે છોકરા એમને બી એક પ્લેટફોર્મ મળી રહે. સાત સુરો કા બહેતા દરિયા तेरे नाम हर सुर में है रंग भनकता तेरे नाम तेरे बिना जो उम्र बिताई बीत गई तेरे बिना जो उम्र बिताई बीत गई अब इस उम्र का बाकी हिस्सा तेरे नाम सात सुरों का बहता दरिया तेरे नाम. જી વાહ, ખૂબ સરસ ગીત ગાયું આપણે. ખાસ કરી આપણી સાથે અન્ય એક યુવા ટેલેન્ટ છે કે જેમનો ખુદનો એક વિડીયો છે અને તેમનું શું કહેવું છે આ અંગે અને આપણે એબીપી અસ્મિતામાં પણ તેઓ કામ કરે છે. આપણી સાથે ઉપસ્થિત છે સંજય પટેલ. સંજયભાઈ, ખાસ સ્વાગત છે સૌપ્રથમ તો આપનું એબીપી અસ્મિતામાં. આપનું પણ યુટ્યુબ પર ખાસ વિડીયો છે, લોકો પણ પસંદ કરી રહ્યા છે. સૌપ્રથમ આપનો કયા પ્રકારનો વિડીયો છે એના વિશે થોડું જાણવા માગીશું અને એ ગીત પણ સાંભળવા માગીશું. પહેલાં તો નોકરી કરતો પણ ગાવાનો મને પહેલેથી શોખ છે અને મણિરાજભાઈ બારોટના ગીતો હું સાંભળતો હતો અને પિક્ચરમાં તેમનું ગીત બી જોતો હતો. મને બહુ જ ગમતું ગાવાનો, અત્યારે બી ઘણો બધો શોખ છે. જી, તો સંભળાવી દો એક ગીત. હે નદી કિનારે બોલે હે કોયલડી રહેનો મીઠો લાગે કડજો. જી ચોક્કસ. અન્ય કોઈ ગીત અમે સાંભળવા માંગીશું આપનું જ. હે મારી લાડલી ઓ રે હો પારે વડા
તું કાલે એ ઉડી જાજ રે મારી હાટું એ રહી જાને આજ નિરાર ઓલિયા બલીને એ પીપળી ઓલિયા બલીને પીપળી વળી જોશે એ તમારી વાટડી ભેળા મળી એ કરશું તમને ફરિયા. જી ચોક્કસથી. ખાસ કરી આપણો જે કાર્યક્રમ છે રાજેન્દ્ર ત્રિવેદી પણ નિહાળી રહ્યા છે. રાજેન્દ્રભાઈ, ખાસ કરી સંજય પટેલ છે એબીપી અસ્મિતાનો જ એક ભાગ છે અને તેમણે સરસ મજાનું જે ગીત ગાયું છે, પ્રથમ પ્રતિક્રિયા આપને કયા પ્રકારની રહેશે? ખૂબ અભિનંદન આપવાનું મન થાય છે. જી. અને સમગ્ર ગુજરાતમાં 30 જાતની જે કલાઓ છે એ કલાઓને પ્રોત્સાહન આપવા માટે આદરણીય વિજયભાઈ રૂપાણીજીની સૂચનાથી અને એક સુંદર આ ચિત્ર તૈયાર કર્યું છે અમે. અને અમારું જે માધ્યમ છે એ આ જેમ રમતગમત માટે આદરણીય વડાપ્રધાન મોદીજીએ ખેલ મહાકુંભ મૂક્યો એવી રીતે કલા માટે કલા મહાકુંભ અમે જે શરૂ કરવા જઈ રહ્યા છે એમાં દરેક કલાકારોને મંચ મળશે અને એ મંચની પ્રતિભાઓ ઉભરશે અને પૂરા દેશભરની અંદર નામના કાઢશે. રમતગમતની અંદર જો જોઈએ તો જે આટલા વર્ષોથી આપણે આ ખેલ મહાકુંભ કરી રહ્યા છે એનાથી અનેક પ્રતિભાઓ નેશનલ અને પરદેશ સુધી ઇન્ટરનેશનલ સુધીની કક્ષાઓમાં જીતીને આવ્યા છે અલગ અલગ રમતોમાં. એવી જ રીતે આ કલાકારોને માધ્યમ મળે અને કલા મહાકુંભના માધ્યમથી એ લોકો નિખરે એવી પ્રતિભાઓને માટે અમે ટેલેન્ટ હન્ટ પણ કરવાના છીએ. અને એને લીધે ગુજરાત રાજ્ય કલા માટે પણ એટલી જ આતુર છે એને વિકસાવવા માટે, એને ઉભરાવવા માટે. તો ખાસ કરી અરવિંદભાઈ, આપ શું કહેશો કે જ્યારે આ પ્રકારની પ્રતિભાને પણ રાજ્ય સરકાર છે પ્રોત્સાહન હવે આગામી સમયમાં આપનાર છે અને આ પ્રકારના જ્યારે પ્રતિભા છે હવે ધીમે ધીમે બહાર આવશે ત્યારે ઓફકોર્સ એક પ્લેટફોર્મ તો થવું જ જોઈએ અને એ પણ રાજ્ય સરકાર તરફથી થાય. સપોઝ હું આજે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીમાં છું, તો અમે લોકો હમણાં જ મિટિંગમાં એ જ વસ્તુનું ડિસ્કસ કર્યું હતું કે આવનારા આ જ પ્રકારે કહેવાય ને કે હિડન ટ્રેઝર એટલે છુપો ખજાનો ક્યાં પડ્યો છે અમને ખબર નથી. તો આ પ્રકારનો કાર્યક્રમ અને આ પ્રકારના જે કોમ્પિટિશન્સ થશે એથી કરીને નવા નવા ગાયકોને એક પ્લેટફોર્મ મળશે. એ બહુ જ જરૂરી હોય છે અને જો જ્યારે એના રાજ્ય સરકાર તરફથી કરવામાં આવે ત્યારે તો એની ઓથેન્ટિસિટી બહુ જ વધી જતી હોય છે અને એને આગળ જતાં આવા બીજા કલાકારો ઊભો થાય એનાથી એની રોજીરોટીથી માંડીને ઘણી બધી વસ્તુ. અને કહેવાય કે ગુજરાત એ તો કલાનો વારસો છે. દર 12 ગવે બોલી જો બદલાતી હોય તો તમે વિચાર કરી શકો કેટલું બધું લોકગીત અને લોકસંગીત આપણી પાસે પડેલું છે. બસ જરૂર છે માત્ર તકની. જી ચોક્કસથી. ખાસ કરી અરવિંદભાઈ, જ્યારે આટલી બધી પ્રતિભાઓ આપણી સાથે ઉપસ્થિત છે તો ખાસ કરી એક નાની એવી 2 રાઉન્ડની અંતાક્ષરી થઈ જાય આપણે અને કદાચ ગુજરાતી ફિલ્ડમાં અને ગુજરાતી લોકો સાથે આપણે છીએ આવું ભાગ્યે જ હશે તો આપણે કિંજલથી શરૂઆત કરીએ. કિંજલ, એક ગીતથી શરૂઆત કરો ને એની અંતાક્ષરીથી આપણે શરૂઆત. હે દિન તડાક આજા ઉડ કે સરાટ, દિન તડાક આજા ઉડ કે સરાટ, पैरों से बेड़ी जरा खोल नगाड़े संग ढोले बाजे ढोले बाजे ढोले बाजे नगाड़ संग ढोले बाजे धाय 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 दमदा हे લીલી લેમ્બડી રે લીલો નાગર વેલનો છોડ ફરવું પરોઢના રે માર ઘેર ઉતાર કરતા જા. ઉતારો નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાટ, ઉતારો નહીં કરું રે મારી સીતા જોવે વાટ. સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ. એટલે હવે એવું છે કે આપણે ત્યાં ગુજરાતીઓનો સુપરસ્ટાર હવે પેદા થઈ રહ્યા છે એક પછી એક અને એ બહુ જ સારી સાઇન છે કારણ કે ઓવરઓલ જ્યારે બધા લોકો આટલું ટેલેન્ટ બહાર આવશે એટલે તમે અને કોઈ પણ હા હી ઇઝ અ સોંગ અને મને જે આ સોંગ એને જે લાડકી વાળું જે કર્યું એ બી વિક્રમભાઈની સ્ટાઇલમાં મને એમાં મજા આવી. જી અરવિંદભાઈ, ખાસ કરી પેલું મારી લાડકી ને ગીત બહુ જ ફેમસ છે અને લોકો પણ પસંદ કર્યા તો બધા સાથે મળીને ગીત ગાઈએ. યા તો આઈ થિંક સો કિંજલ એને સારો ન્યાય આપી શકશે. જી મારા મિત્રો છે આ બધા જ છે. હા. डोरी खींची डोरी पालने की तूने मोरी मेरे सपनों को झुलाया सारी रात भले बगिया तेरी छोड़ी नींदिया तेरी चोरी
सीधी सी बात तो रखिए मेरी बात तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा साथ ઓરે ઓ પારે વડા તું કાલે ઉડી જાજ રે ઓરે ઓ પારે વડા તું કાલે ઉડી જાજ રે મારી હાટું રહી જાને આજાની રા હે મારી હાટું રહી જાને આજાની રા ઓલી આંબલી ને પીપળી બે જોશે તારી વાટ રે ભેળા મળી કરશું અમે ફરિયાદ